સુરતમાં વર્ષ 2018માં થયેલા ફાયરિંગ સાથે હત્યાના પ્રયાસના કેસમાં લાંબા સમયથી ફરાર રહેલો આરોપી રાજકિશોર પંડિતને પોલીસે ઝડપી પાડ્યો। આરોપીની ધરપકડ બિહાર રાજ્યના હનુમંતા ગામમાંથી કરવામાં આવી હતી। પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે અનોખી રણનીતિ અપનાવી હતી। સ્થાનિક ફેરિયાઓનો વેશ પલટાવીને કટલરીની ફેરી સાયકલ ઉપર રાખી સતત વોચ રાખવામાં આવી હતી અને પોતે ટેક્સટાઇલ માર્કેટમાં કામ કરતા હોવાની ઓળખ આપી પોલીસ ટીમે માહિતી એકત્ર કરી હતી। અંતે ખેતરમાં કામ કરી રહેલા રાજકિશોર પંડિતને ઝડપી લેવામાં આવ્યો હતો। વર્ષ 2018 બાદ ચોક બજાર પંડોલ વિસ્તારના ભંગારના વેપારી ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું અને આ ઘટનામાં બિપિન યાત્રા સહિત અન્ય 2 ઇસમોએ ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા હતા। આ ગુનામાં રાજકિશોર પંડિતનું નામ સામે આવ્યું હતું। તપાસ દરમિયાન ખુલ્યું હતું કે રાજકિશોર પંડિતે આરોપી બિપિન યાત્રાને ₹10,000માં દેશી હાથ બનાવટનો તમંચો અને કારતૂસ આપ્યા હતા અને બંને આરોપીઓ વર્ષ 2016માં ટેક્સટાઇલ માર્કેટમાં કામ દરમિયાન એકબીજાના પરિચયમાં આવ્યા હતા। હાલ આ સમગ્ર મામલે ચોક બજાર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। સાહેબે કે ગંભીર ગુનાના નાસ્તા ફરતા આરોપીઓ છેલ્લા ઘણા સમયથી નાસ્તા ફરતા એમને પકડવા માટેની ડ્રાઈવનું આયોજન કર્યું હતું અને સૂચના આપેલી હતી। જે આધારે અમારે વેર ચોકીની અંદર પીએસએ ડોડિયા અને એની ટીમ જે હતી ઇન્દ્રજીત છે, મહાવીર છે, એક ટીમ બનાવી હતી। એનો વર્કઆઉટ કરેલું હતું। વર્કઆઉટ કરેલું હતું એની અંદર હનુમંતાની અંદર એક 307નો આરોપી જે ફાયરિંગ બી 307 હતું જેને વેપન આપવામાં આવેલું હતું। કે અગાઉ 3 થી 4 વખત ટીમ ગયેલી પણ પકડાયેલ ન હોય તો આ વખતે જયારે ટીમ ગઈ પૂર્વ તૈયારી સાથે ગયેલી અને ત્યાં જઈને પરિસ્થિતિ અંતરિયાળ વિસ્તાર હતો। અંતરિયાળ વિસ્તારની અંદર આરોપી અને જે લોકો છે બહારથી આવે તે ખ્યાલ ના આવે એટલે મણિયારાનો ડ્રેસ એટલે એક જે 2 વ્હીલર હતું મોટરસાયકલ એની ઉપર પાછળ લારી જેવું બનાવી બંગડી કટલરીનો એનો સામાન રાખી અને એનાથી એમને બોલવાનું ચાલુ કરેલું ભાઈ કોઈને બંગડી હિન્દીમાં વાત કરી એ ઉપર આજુબાજુના જે મહિલાઓ ને બધા આવેલા અને પછી એમને એવું કહેલું કે મેં અગાઉના સમયમાં 2016ની અંદર 16 થી 18 ની અંદર મારો એક મિત્ર રાજકુમાર કહીને હતો જે આ ગામનો છે અને અમે સાથે નોકરી કરતા હતા ટેક્સટાઇલ ની અંદર અને મારી સાથે હતો ઘણા સમયથી મળ્યો નથી તો ક્યાં રહે છે તો એ બેઝ ઉપર એમને માહિતી આપી કે આ જગ્યાએ તે રહે છે। એ બેઝ ઉપર જે વેશ ધારણ વેશ પલટો કરી આરોપી પકડવામાં આવેલો।